ગાંધીધામ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છમાં પ્રથમ વખત આયોજિત આ હનુમાન કથાનો લાભ હજારો ભાવિકોએ લીધો હતો। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે કથાનું કામ પરમાત્મા સુધી પહોંચાડવાનું છે। ભગવાન ઉપર ભરોસો રાખો, હંમેશા સારું જ થશે। અમે કોઈ ચમત્કાર બતાવતા નથી, પ્રશ્ન એવા કરો કે જેનું નિરાકરણ હોય। હું માત્ર લોકોને રસ્તો આપું છું, કેમ જવું તે તમારા ઉપર છે। આ સતયુગનો દિવ્ય દરબાર છે, આ મંત્ર વિજ્ઞાન છે। મારી સામે દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ સામનો કરી શકે તેમ નથી। ગુજરાતના પાગલો તમારા સંકટ હનુમાનજી દૂર કરશે। તમે વિશ્વાસ રાખજો, બધું સારું જ થશે। કચ્છમાં આવીને મને ખૂબ જ આનંદ થયો છે। ત્યારે આજે દિવ્ય દરબારમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, બ્રહ્મચારી પ્રકાશન આનંદ મહારાજ, યોગી દેવનાથ બાપુ, ડૉક્ટર નિમાબેન આચાર્ય, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ધવલ આચાર્ય, સુરેશ ગુપ્તા, મુકેશ ગુપ્તા, મોમાયા ભા ગઢવી, રાજભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। કથા 26 તારીખથી ચાલુ થઈ હતી અને આજે 30 તારીખ એટલે પૂર્ણાવતીનો દિવસ છે। આજે જ્યારે પૂર્ણાવતી થઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો આખો પંડાલ ભરાઈ ગયો છે, પણ બાજુની જે સાઇટો છે આજે 50,000થી વધારે પબ્લિક આવ્યું છે, કારણ કે છેલ્લો દિવસ છે। અને ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ આજે બાબા બાગેશ્વર પ્રત્યેની જેની શ્રદ્ધા છે લોકોની, એ શ્રદ્ધાને એમાંય દિવ્ય દરબારની અંદર જે પ્રકારનું ધર્મ માટેની જાગૃતિ આવી હતી એના કારણે લોકોની ચાહના એટલી હદે વધી ગઈ છે કે આજે આપ વિશાળ મંડપ જોઈ લો, 50,000 જેટલું ભક્તજન આવ્યું છે।